હું પરવાળા ગયો હતો સ્વામી, ત્યાં રહ્યો તો ઘણા દિવસ ને પછી ત્યાંના હરિભક્ત મને બહુ આગ્રહ કરતા, રોજ તમે પાકો થાળ કરો, ગામ મોટું, હરિભગત જાજા, આજ અમારા લાડવા કરો ને અમારો દૂધપાક કરો ને આજ અમારો મોહન થાળ કરો ને. પણ અમે એ વખતે બાજરાના રોટલા ને શાક ને એવું સાદું કરતા હતા. પછી હરિભગત બહુ આગ્રહ કરવા માંડ્યા. પછી હું ત્યાં મુંડન કરાવવા બેઠો પરવાળા મંદિરના મેળે. કુંવરજીભાઈ કરીને એક હજામ હતા, એ મારું મુંડન કરતા હતા અને એમાં હરિભગત ભેગા થઈને આવ્યા મેળે. એ કે સ્વામી આ પાડો ને હારો થાળ કરો ને, કેટલાય દીથી તમે હારો થાળ કરતા નથી, શું કરવાનું, લાડવા કરો ને કાંઈક કરો ને. મેં જોશું વિચારીશું, જાઓ તમે એમ કરીને હેઠે મોકલ્યા. હરિભગત હેઠા વહી ગયા ને એટલે હજામ મારે માથે હાથ મૂકીને મૂંડતો મને કે આની એક કઈનું માનતા નહીં હો. કુંવરજી બાબા મને કે આ બધા સલાહના દીકરા થાય છે ને, આ બધા અમારા ગામના કોડા એક એકને ઓળખો. મૂંડતો જાય ને કહેતો જાય, આની કોડાની એકેની સલાહ સ્વામી તમે જિંદગીમાં ન માનતા. મને મેં કીધું કેમ બાપા તમે આમ કહો છો? મને કે આના સલાહ દે ને આના નિંદા કરે. મેં કે આના એકેનું ઠેકાણું નહીં. મને કે સ્વામી તમે સાધુ થયા છો, ભગવાનને પકડવા તો એ જ રસ્તે હાલજો, આવાની એકેને સાંભળતા જ નહીં. મને કે આ તો ક્યાંય તમને આડાવડા કેવી નાખશે. મેં કીધું કુંવરજીભાઈ તમે આટલા બધા કેમ? મને કે જો અનુભવ બોલે છે મારો. મને કે હજા એક બાજુ મૂકી દીધું. મને કે એ કીધું બાપા તમને શું અનુભવ થયો? કારણ કે જો અમારા ગામમાં એક બાપુ આવ્યા હતા અને ઓલકર મને કે રસ્તાને કાંઠે બાપુએ ઝૂંપડી કરેલી ગામથી દૂર, અને કે ભજન કરતા, હાદું ખાતા, હાવ ફળ ફૂલ સિંગદાણા તલ ને અમે લઈ જાય. બાપુ થોડુંક બોકડાવીને ભજન કરે આખો દી. અમારા ગામના આને બધાને મહિમા થયો, આ બધાનો તમને એવા ટોળું. મને કે આને ઊભે બરડે ફાટેલો મહિમા. તે બાપુ પાસે ગયા. હે બાપુ કહે છે આમ નો હાલે, કાંઈક જમો કે તમે અમારા ગામમાં છો ને આવ જમો નહીં ને આમ તપ કરો ને આમાં તો અમને દોહો લાગે કે આમ બાપુ અહીં ભૂખ્યા રહ્યા ને પછી તમે ન ખાવ તો અમારું આમાં સારું શું થાય, માટે કાંઈક જમો. પછી કે રોજ એમને કે કરે. પછી કે બાપુને એમ થયું કે બધાનો ભાવ છે ને બધા કહે છે, ક્યાં બધા નારાજ કરવા. બાપુએ આ પાડી કે સારું જમશું. એ પછી કે હાલો કે તો એક દી મારું રાખો, મારા લાડવા, તારું મોહન થાળ, મારું દૂધપાક. તે થઈ ગયું લિસ્ટ. અને પછી તો બાપુ માટે રોજ સારો થાળ થયો. થોડા દી બધાએ જમાડ્યા બાપુને. પછી આ બધા ભેગા થઈને ઓલા કુંવરજીભાઈ હજામ મને કે આ બધા ભેગા થઈને આ બધા મને કે આ બાપુ થાળો કોડો છે, રોજ લાડવા ઉલાળે છે. કે હારા આપણે રોજ ખાતા નથી, કે કમાઈ છે